પુરુષોત્તમ ભગવાન કી જય. અધ્યાય 6. શ્રી કૃષ્ણ મણમાસનું દુઃખ સાંભળે છે. સૂત પુરાણીએ આગળ કહેવા માંડ્યું, ગોલોકમાં હીરા મોતીના થાંભલાથી શોભાયમાન એવું ભગવાનનું મંદિર છે. ત્યાંનું તેજ જોઈને મણમાસ અંજાઈ જ ગયો. ભગવાન વિષ્ણુ તેને દોરીને આગળ ચાલવા લાગ્યા. દ્વારપાળોએ તેમને નમી નમીને પ્રણામ કર્યા. ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓના વચ્ચે રત્નજડિત સિંહાસન પર બેઠા હતા. તેમને વિનયપૂર્વક નમસ્કાર કરીને અને બે હાથ જોડીને ભગવાન વિષ્ણુએ અને મણમાસે તેમની સ્તુતિ કરી. અમે આપને વંદન કરીએ છીએ, હે પ્રભો. આખું જગત નાશવંત છે, કેવળ આપ જ અમર છો. નિરાકાર હોવા છતાં પણ આપ જગતના કલ્યાણ માટે અવતાર ધારણ કરો છો. આપનું સ્વરૂપ અનંત અને સચ્ચિદાનંદ છે. હે રાશેશ્વર, અમે આપને પ્રણામ કરીએ છીએ. મૃત્યુલોકના મનુષ્યોને સુખ આપનારી આવી મધુર વાણી સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણે પ્રસન્ન વદને લક્ષ્મીપતિ અને મણમાસ સામે જોયું. ધ્રુજતા મણમાસને જોઈને પૂછ્યું, તમારી સાથે આ કોણ છે? તેનું મોં આટલું બધું ઉદાસ કેમ દેખાય છે? ગોલોકમાં આવ્યા પછી કોઈ દુઃખી રહેતું નથી, તો પછી તેને એવું તે શું દુઃખ છે કે તે આમ થરથર ધ્રુજી રહ્યો છે? તેના આંસુ કેમ બંધ થતા નથી? શ્રી કૃષ્ણના આ બધા પ્રશ્નો સાંભળીને વિષ્ણુએ સિંહાસન પરથી ઊભા થઈને કહ્યું, હે મુરલીધર, આ કમનસીબ જીવનું નામ અધિક માસ છે. તેના દુઃખોનો કંઈ પાર નથી. આ દુઃખમાંથી મુક્તિ મેળવવાની આશાએ જ તે આપને શરણે આવ્યો છે. બધા પ્રાણીઓ, વનસ્પતિઓ, મહિનાઓ એને ધણી વિનાનો ગણે છે અને મણમાસ કહીને ચીડાવે છે. કોઈક દયાળુના કહેવાથી તે મારી પાસે આવ્યો. તેણે મને તેનું દુઃખ કહ્યું, આથી હું તેને આપની પાસે લાવ્યો છું. આપ સંકટ મોચન કહેવાઓ છો. હું તેને દુઃખમાંથી મુક્ત કરવાની આપને વિનંતી કરું છું. હે દયાનિધિ, આપને શરણે આવનારનું દુઃખ જરૂર દૂર થાય છે. માટે આપ આ મણમાસનું દુઃખ દૂર કરો અને મારા આવવાનું પ્રયોજન સિદ્ધ કરો. શૌનકે પૂછ્યું, હે સૂતદેવજી, ગોલોકવાસી શ્રી કૃષ્ણે વિષ્ણુના વચનો સાંભળીને શું કહ્યું તે અમોને જણાવો. તેમના વાક્યોથી લોકોનું કલ્યાણ થાય છે. અધ્યાય 6 સમાપ્ત. પુરુષોત્તમ ભગવાન કી જય.